મારો પરિવાર કોંગ્રેસની વિચારધારાથી ગૂંથાયેલો પરિવાર છે. મને મારી પાર્ટીએ જે આપ્યું છે એટલાથી હું સંતોષ છું. કાંકરેજ તાલુકાની અંદર મારા જે ધાર્મિક સ્થાનો છે, ટોટાણા ધામ હોય, વાળીનાથ ધામ હોય, દેવદરબાર ધામ હોય, થળી ધામ હોય, અમારું કાકર સમોર માતાનું ઐતિહાસિક મંદિર છે, ત્યાં 500 વર્ષ જૂનું ભગવાન શિવનું પણ મંદિર છે. આ બધા 5-7 ધાર્મિક સ્થળો મારા વિકાસથી વંચિત છે. એને વિકાસ કરવા માટે મેં એમની જોડે ગ્રાન્ટની પણ માગણી કરી છે. આ હોસ્પિટલનું કામકાજ ક્યારે ચાલુ થશે એ જવાબ મને મળ્યો નથી. આપણી જોડે અત્યારે કાંકરેજ તાલુકાના ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકુર છે. આપણે એમને પૂછશું કે સાહેબ, આજ રોજ બજેટ દરમિયાન થારા હોસ્પિટલ વિશે શું ગૃહમાં શું ચર્ચા થઈ એ વિશે વિસ્તૃત વાત. આજે ગૃહમાં મારા 12મા નંબરનો પ્રશ્નોત્તરી દરમિયાન 12મા નંબરનો પ્રશ્ન હતો અને પ્રશ્ન મારા મત વિસ્તાર કાંકરેજ તાલુકાના થરા રેફરલ હોસ્પિટલને અપગ્રેડ કરી અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવા માટેની જે માગણી મૂકેલી હતી એ માગણી વિશે મારો પ્રશ્ન હતો. માન્ય મંત્રીશ્રીએ આ બાબતે મને સંતોષકારક જવાબ પણ આપ્યો છે કે ભાઈ સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે, પરંતુ આ હોસ્પિટલનું કામકાજ ક્યારે ચાલુ થશે એ જવાબ મને મળ્યો નથી. જેથી કરી હું સરકારશ્રીને આપના માધ્યમથી, આપના ટીવી ચેનલ મીડિયાના માધ્યમથી પણ વિનંતી, 2 હાથ જોડીને વિનંતી કરું છું કે વહેલી તકે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવામાં આવે તો મારી કાંકરેજ તાલુકાની જનતા તેમજ દિયોદર, ભાભર, રાધનપુર અને હારીજના અમુક ગામડાઓ જે પશુપાલક અને ખેતી ઉપર નબળા માણસો છે એ માણસોને પૂરેપૂરી ત્યાં સુવિધાઓ મળે. સાહેબ, કાંકરેજ તાલુકાના વિશેષ શું સૂચનો રહ્યા આપને અને કાંકરેજના વિકાસ માટે શું ગૃહમાં આજે તમારો રજૂઆત કરેલી અને એનું શું જવાબ મળે? પ્રથમ તો આ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માટેની વાત હતી. બીજા માન્ય નાણામંત્રીશ્રીને લેખિત મેં કોપી આપેલી છે. કાંકરેજ તાલુકાની અંદર મારા જે ધાર્મિક સ્થાનો છે, ટોટાણા ધામ હોય, વાળીનાથ ધામ હોય, દેવદરબાર ધામ હોય, થળી ધામ હોય, અમારું કાકર સમોર માતાનું ઐતિહાસિક મંદિર છે, ત્યાં 500 વર્ષ જૂનું ભગવાન શિવનું પણ મંદિર છે. આ બધા 5-7 ધાર્મિક સ્થળો મારા વિકાસથી વંચિત છે. એને વિકાસ કરવા માટે મેં એમની જોડે ગ્રાન્ટની પણ માગણી કરી છે. સાથે મારું થરાથી હારીજ જે બંને જિલ્લાનો રોડ છે, બંને જિલ્લાનો કનેક્ટિવિટીવાળો રસ્તો છે, એ ચોમાસા દરમિયાન 3 ડીપો છે, જે ખારિયા ડીપ, ટોટાણા ડીપ અને અસાલડી ડીપ. આ વર્ષોથી વારંવાર વર્ષો જૂની આ રજૂઆત છે. આ ડીપને પણ મેં બ્રિજ બનાવવા માટે માગણી કરી છે, કારણ કે બંને જિલ્લાના કનેક્ટિવિટી રોડ હોવાથી ચોમાસાની અંદર ક્યાંક ને ક્યાંક 2-4 દિવસ માટે પાણી વધારે આવવાથી આ રોડ બંધ કરી દેવામાં આવે છે. અને આ રોડ બંધ થાય છે ત્યારે અવારનવાર એકબીજાના ગામોના સંપર્ક તૂટી જાય. જિલ્લાના તો સંપર્ક તૂટે છે પણ એકબીજાના ગામોના સંપર્ક તૂટી જાય છે. એટલે આ 3 ડીપને બ્રિજ બનાવવા માટે મેં માન્ય સરકારમાં બજેટમાં લેવા માટે વિનંતી કરી છે. સાથે આર્ટ્સ, કોમર્સ ને સાયન્સ કોલેજની મેં મારા થરામાં માગણી કરી છે. સાથે મેં આ અપગ્રેડ હોસ્પિટલને બનાવવા માટે પણ માગણી મેં કરેલી છે. અને મારા કાંકરેજ તાલુકાની અંદર જે થરા અમારું હોસ્પિટલ છે, થરા અને શિયોરી હોસ્પિટલ છે, એમાં ડૉક્ટરોની જે વર્ષો જૂની ઘટ છે એ ઘટ પૂર્ણ કરવા માટે પણ મેં આ બાબતથી માગણી કરેલી છે. સાહેબ, શું પાટણ લોકસભા અમૃતજી લડવા તૈયાર છે? ના, હું 15 કાંકરેજ વિધાનસભાની જનતાએ મારા ઉપર જે આશીર્વાદ આપ્યા છે, મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, મને મારી પાર્ટીએ જે આપ્યું છે એટલાથી હું સંતોષ છું. હું કોઈ ઉમેદવાર નથી, હું કોઈ દાવેદાર નથી. મારું પંજાનું નિશાન લઈને જે કોઈ ઉમેદવાર આવશે એના માટે તન, મને ધનથી મહેનત કરીશ. અત્યારે એક હવા ચાલી રહી છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં લોકો આવી રહ્યા છે. શું અમૃતજીને કોઈ કમલમમાંથી ઓફર આવી ખરી? તમે તો મારા મોહાળના ગામના છો, ચોખવટ કરું છું. તમે મોહાળિયા છો એટલે હું તમને આ જવાબ આપી શકું. મારો પરિવાર, મારા મોટાભાઈ જગદીશ ઠાકોર, મારો પરિવાર કોંગ્રેસની વિચારધારાથી ગૂંથાયેલો પરિવાર છે. કાંકરેજ 15 વિધાનસભાની સર્વ સમાજે અમરત ઠાકોરનો ચહેરો જોઈને મત નથી આપ્યા, કોંગ્રેસનું સિમ્બલ જોઈને મત આપ્યા છે. મારી જનતા સાથે ક્યારે હું વિશ્વાસઘાત ન કરી શકું. તમે મારા એક કૌટુંબિક નીકળ્યા એટલે તમારી સાથે આનો જવાબ એક મિત્ર તરીકે આપું છું, અન્યથા બીજી ભાષામાં પણ હું જવાબ આપી શકું છું. ધન્યવાદ.